વેલકમ ટુ ધ ડિબેટ. કલ્પના કરો કે તમે અને તમારા પાડોશી એક જ સોસાયટીમાં રહો છો. સોસાયટીનો એક નિયમ છે કે સંસાધનો અને નિર્ણય લેવાની સત્તા સભ્યોની સંખ્યા પર આધારિત રહેશે. બરાબર છે. એટલે તમે ભવિષ્યનો વિચાર કરીને ફેમિલી પ્લાનિંગ અપનાવીને માત્ર એક બાળક રાખ્યું, પણ પેલા પાડોશીએ 5 બાળકો પેદા કર્યા. હવે જ્યારે સોસાયટીના નિર્ણયો લેવાનો સમય આવે છે ત્યારે પેલા પાડોશીને 5 વોટ મળે છે અને તમને માત્ર 1. શું અન્યાય છે? બિલકુલ ન્યાય નથી લાગતો. રાઈટ. એક દ્રષ્ટિકોણથી જોઈએ તો લોકશાહી કહે છે કે હા, આ જ ન્યાય છે, કારણ કે દરેક વ્યક્તિને એક મત મળવો જોઈએ. પણ જુઓ, જ્યારે આ જ નિયમ દેશના રાજ્યો વચ્ચે લાગુ પડે ને ત્યારે તે ભારતના બંધારણનો સૌથી મોટો અને જટિલ વિવાદ બની જાય છે. એકદમ સાચી વાત છે. આજે આપણે એવા જ એક ઐતિહાસિક ક્રોસરોડ્સ પર ઊભા છીએ, પરિસીમન અથવા ડિલિમિટેશન 2026, જ્યાં એક તરફ એક વ્યક્તિ એક મતનો લોકતાંત્રિક સિદ્ધાંત છે અને બીજી તરફ છે સંઘીય નિષ્પક્ષતા, એટલે કે જે રાજ્યોએ રાષ્ટ્રના હિતમાં કામ કર્યું છે તેમને સજા ન મળવી જોઈએ. હું આ મંચ પર લોકતાંત્રિક સમાનતા અને વસ્તી આધારિત પ્રતિનિધિત્વનો પક્ષ રાખી રહી છું. મારું માનવું છે કે સંસદમાં લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, ખાલી જમીનનું નહીં. અને હું દક્ષિણના રાજ્યોની વ્યાજબી ચિંતાઓ અને ડેમોગ્રાફિક પરફોર્મન્સ એટલે કે વસ્તી વિષયક કામગીરી આધારિત સંઘીય નિષ્પક્ષતાનો પક્ષ રજૂ કરી રહ્યો છું. તમારી પેલી પાડોશીવાળી એનાલોજી બહુ જ સચોટ છે, કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે સારા નાગરિક હોવાની કિંમત તમારે તમારો અવાજ ગુમાવીને ચૂકવવી પડે છે. મારું સ્પષ્ટ માનવું છે કે રાષ્ટ્રહિતમાં કામ કરનાર રાજ્યોને નવી સંસદમાં રાજકીય રીતે હાંશિયામાં ધકેલી શકાય નહીં. તો ચાલો આને એકદમ પાયાથી સમજીએ. સૌથી પહેલાં તો આ પરિસીમન એટલે કે ડિલિમિટેશન શું છે અને અત્યારે જ શા માટે આટલો મોટો મુદ્દો બની ગયો છે. આપણા બંધારણનો અનુચ્છેદ 71 નહીં પણ 81 બહુ સ્પષ્ટ રીતે કહે છે કે લોકસભાની બેઠકો રાજ્યોની વસ્તીના પ્રમાણમાં હોવી જોઈએ. હા, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય અને એ પ્રમાણે બેઠકો બદલાય. રાઈટ. પરંતુ 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે 42માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોને 543 પર ફ્રીઝ કરી દેવામાં આવી. આવું કેમ થયું? કારણ કે તે સમયે સરકાર વસ્તી નિયંત્રણ માટે ખૂબ આક્રમક રીતે કામ કરી રહી હતી. રાજ્યોને ડર હતો કે જો તેઓ વસ્તી ઘટાડશે તો સંસદમાં તેમની બેઠકો ઘટી જશે. એ જ તો મુખ્ય ડર હતો. એટલે જ સરકારે તેમને આશ્વાસન આપવા 1971ની વસ્તીના આધારે બેઠકો ફ્રીઝ કરી દીધી. પહેલાં તે 2000ની સાલ સુધી હતી, પછી 84માં સુધારા દ્વારા તેને 2026 સુધી લંબાવવામાં આવી. આપણે એ સમજવું પડશે કે આ માત્ર એક કામચલાઉ બેન્ડ-એડ હતો, કોઈ કાયમી ઉકેલ નહીં. એક મિનિટ. તમે જેને બેન્ડ-એડ કહી રહ્યા છો તે વાસ્તવમાં ભારતના સંઘીય માળખાને તૂટતું બચાવનારી સંજીવની હતી. અને તે શા માટે જરૂરી હતી તેના મૂળમાં આપણે જવું પડશે. તમે વસ્તી શબ્દનો પ્રયોગ બહુ સહેજતાથી કરી લો છો, પણ તેની પાછળનું મિકેનિઝમ જુઓ. આપણે જેને વસ્તી નિયંત્રણની વાત કરીએ છીએ ત્યારે એક ટેકનિકલ ટર્મ આવે છે TFR, એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ. સરેરાશ બાળકોની સંખ્યા. બરાબર. એક મહિલા સરેરાશ કેટલા બાળકોને જન્મ આપે છે? વસ્તીને સ્થિર રાખવા માટે 2.1નો આંકડો જાદુઈ માનવામાં આવે છે, એટલે કે માતાપિતાની જગ્યા લેવા માટે 2 બાળકો. હવે દક્ષિણના રાજ્યોએ આ 2.1ના લક્ષ્યાંકને દાયકાઓ પહેલા હાંસિલ કરી લીધો છે. ઓહ વાહ, દાયકાઓ પહેલા? હા. આજે તમિલનાડુનો TFR માત્ર 1.4 છે, આંધ્રપ્રદેશનો 1.7 છે અને કેરળનો 1.8 છે. તેઓએ આ કોઈ જાદુથી નથી કર્યું. 1970 અને 80ના દાયકામાં દક્ષિણના રાજ્યોએ મહિલાઓના શિક્ષણ અને આરોગ્ય પાછળ અઢળક નાણાંનું રોકાણ કર્યું. જ્યારે સ્ત્રી શિક્ષિત બને છે ત્યારે વસ્તી આપોઆપ ઘટે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારની સરકારો આ કરવામાં નિષ્ફળ રહી. આજે પણ બિહારનું TFR 2.98 છે. એટલે કે લગભગ 3 બાળકો. હા. તો હવે જો પરિસીમન માત્ર હાલની વસ્તીના આધારે થાય તો દક્ષિણના રાજ્યો માટે તે એક ભયંકર ડેમોગ્રાફિક પેનલ્ટી અથવા વસ્તી વિષયક દંડ બની જશે. જેમણે સારું કામ કર્યું તેમને સંસદમાં ઓછી બેઠકો અને જેમણે નિષ્ફળતા મેળવી તેમને વધુ બેઠકોનું ઇનામ. આ તો મતલબ એકદમ ગેરવાજબી છે. હું તમારી આ ડેમોગ્રાફિક પેનલ્ટીની ચિંતા સમજુ છું, પણ અત્યારે આ મુદ્દો અચાનક કેમ ભડક્યો છે તેની પાછળ એક બહુ મોટું કારણ છે જે આખી ચર્ચાને એક નવો જ વળાંક આપે છે, અને તે છે 106 બંધારણીય સુધારો, જેને આપણે નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામત બિલ કહીએ છીએ.
આપણે સંસદમાં મહિલાઓને 33% અનામત આપવી છે. રાઈટ, અને એ બહુ જરૂરી પણ છે. બિલકુલ જરૂરી છે. પણ હવે જો આપણે અત્યારની જે 543 બેઠકો છે તેમાં જ આ 33% કાપકૂપ કરવા જઈએ તો શું થાય? અત્યારના જે પુરુષ સાંસદો છે તેમની બેઠકો જતી રહે અને કોઈ પણ રાજકીય પક્ષ આ માટે તૈયાર નથી. એટલે જ સરકાર માટે બેઠકો વધારવી એ એક વહીવટી મજબૂરી બની ગઈ છે. એક એનાલોજીથી સમજીએ. દેશ જાણે એક મોટો પિઝા છે. અત્યારે તેના 543 ટુકડા થયેલા છે. રસપ્રદ ઉદાહરણ છે. હવે મહિલાઓને પણ એમાંથી 33% હિસ્સો આપવો છે. અને ઉત્તર ભારતની વસ્તી વધી ગઈ છે એટલે તેઓ પણ મોટા ટુકડા માગી રહ્યા છે. પિઝાની સાઇઝ એટલી જ રાખીને તમે બધાને ખુશ ન કરી શકો. એટલે સરકાર 2011ના ડેટાના આધારે લોકસભાની બેઠકો 543થી વધારીને 816 કરવા માંગે છે, જેથી તેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત કરી શકાય. પણ વસ્તી ગણતરી તો હજુ થઈ નથી. એ જ તો વાત છે. જો આપણે 2021ની વસ્તી ગણતરી અને ત્યારબાદના નવા પરિસીમનની રાહ જોતા બેસી રહીશું તો 2029ની ચૂંટણીમાં પણ મહિલાઓને અનામત નહીં મળે. દાયકાઓથી વંચિત મહિલાઓને ઝડપી ન્યાય આપવો એ અત્યારની સૌથી મોટી માંગ છે. હું આ બાબતને એકદમ અલગ રીતે જોઉં છું. તમે જેને મહિલાઓ માટે ઝડપી ન્યાય કહી રહ્યા છો, કેટલાક બંધારણીય નિષ્ણાતો તેને સરકારની ટ્રોજન હોર્સ રણનીતિ માને છે. ટ્રોજન હોર્સ એટલે એ કેવી રીતે? તમે ગ્રીક માઇથોલોજીની એ વાર્તા સાંભળી હશે જ્યાં દુશ્મનોને હરાવવા માટે એક વિશાળ લાકડાના ઘોડાની ભેટ આપવામાં આવે છે, પણ એ ઘોડાની અંદર સૈનિકો છુપાયેલા હોય છે. અહીં મહિલા અનામત એ પવિત્ર લાકડાનો ઘોડો છે. સરકાર કહે છે કે આપણે મહિલાઓના હિત માટે બેઠકો 816 કરી રહ્યા છીએ, પણ આની પાછળ છુપી રીતે વસ્તી આધારિત પરિસીમન થોપી દેવામાં આવી રહ્યું છે. પણ દરેક રાજ્યનો હિસ્સો તો સમાન જ રહેશે ને? સરકાર એવો જ બચાવ કરે છે કે ટકાવારીમાં હિસ્સો સમાન રહેશે. દાખલા તરીકે એવી દલીલ થાય છે કે ઉત્તર પ્રદેશનો હિસ્સો 15% હતો અને બેઠકો વધ્યા પછી પણ 15% જ રહેશે. પણ વાસ્તવિક રાજનીતિ ટકાવારીથી નથી ચાલતી, જમીન પરના આંકડાઓથી ચાલે છે. જ્યારે ઉત્તર પ્રદેશની બેઠકો 80થી વધીને 120 અથવા અમુક અંદાજ મુજબ 131 થઈ જશે, ત્યારે સંસદની અંદરની તાકાતનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આંકડાકીય તફાવત તો વધશે, એ સાચું છે. અત્યારે તમિલનાડુ પાસે 39 બેઠકો છે અને યુપી પાસે 80. બંને વચ્ચેનો તફાવત 41 બેઠકોનો છે. જો નવા પરિસીમનમાં યુપી 131 પર જાય અને તમિલનાડુ ધારો કે 64 પર જાય તો આ તફાવત 41થી વધીને સીધો 67 થઈ જશે. આ સંખ્યાત્મક અસમાનતા એટલી વિશાળ હશે કે દક્ષિણના રાજ્યોનો અવાજ નવી સંસદમાં સાવ દબાઈ જશે. મહિલાઓને સશક્ત કરવાના નામે આખા દક્ષિણ ભારતને રાજકીય રીતે અવાજહીન કરી દેવું, શું એ લોજિકલ છે? જો કે અહીં એક પેચ છે. હું સ્વીકારું છું કે સંખ્યાત્મક તફાવત વધશે, પણ તમે એ તો જુઓ કે તેની પાછળનું મૂળ કારણ શું છે. ઉત્તર પ્રદેશમાં આજે આશરે 20 કરોડ લોકો છે અને બિહારમાં 10 કરોડથી વધુ. આ માત્ર આંકડાઓ નથી, આ કરોડો શ્વાસ લેતા જીવંત નાગરિકો છે. અને તેમની આર્થિક સ્થિતિ પણ જુઓ. હા, આર્થિક સ્થિતિ નબળી છે. બિલકુલ. બિહારમાં માથાદીઠ આવક હજુ પણ વાર્ષિક 31,000 રૂપિયાની આસપાસ છે. 20 કરોડ લોકોની વિકાસની જરૂરિયાતો અને 7 કરોડ લોકોની જરૂરિયાતો અલગ હોય છે. વધારે વસ્તીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાષ્ટ્રીય સ્તરે વધારે પ્રતિનિધિઓ જોઈએ. તમે પેલા પિઝાના ઉદાહરણમાં ટુકડાઓની ગણતરી કરો છો, પણ એ ટુકડા ખાનારા લોકોની ભૂખ પણ તો જુઓ. આ દક્ષિણ વિરુદ્ધ ઉત્તરની કોઈ રાજકીય રમત નથી. આ એક વહીવટી અને લોકતાંત્રિક જરૂરિયાત છે. જો આપણે વસ્તીના આધારે તેમને બેઠકો ન આપીએ તો 20 કરોડ લોકો પર અત્યાચાર કરવા સમાન છે. તમારી વાત ગળે ઉતરે તેવી છે, પણ તમે પિઝાની વાત કરી તો મને એ કહેવા દો કે દક્ષિણના રાજ્યોએ એ પિઝા બનાવવા માટેનું ઓવન, લોટ અને ચીઝ બધું જ પોતાના ખર્ચે પૂરું પાડ્યું છે. ઓહ, એટલે તમે આર્થિક યોગદાનની વાત કરો છો? બિલકુલ. મારો કહેવાનો અર્થ એ છે કે આ માત્ર માથા ગણવાનો ખેલ નથી. આ દેશના અર્થતંત્રને ચલાવવાનો મુદ્દો છે. ચાલો આપણે જેને જીડીપી પેરાડોક્સ કહીએ છીએ તેની વાત કરીએ. તમે તમિલનાડુનું જ ઉદાહરણ લો. દેશની કુલ વસ્તીમાં તમિલનાડુનો હિસ્સો માત્ર 6.5% જેટલો છે, પરંતુ રાષ્ટ્રીય જીડીપીમાં તેનું યોગદાન 8.4%થી વધુ છે. દક્ષિણના રાજ્યો દેશના આર્થિક એન્જિન છે. તેઓ કેન્દ્ર સરકારને ટેક્સ રૂપે અબજો રૂપિયા આપે છે. હા, તાજેતરમાં નાણાં પંચ સમક્ષ પણ આ મુદ્દો ઉઠ્યો હતો. સાચી વાત.
16મા નાણાપંચ સમક્ષ દક્ષિણના રાજ્યોએ આ જ પોકાર કર્યો છે કે કેન્દ્રમાંથી તેમને તેમના યોગદાનના પ્રમાણમાં ભંડોળ પાછું મળતું નથી. 100 રૂપિયાના ટેક્સ સામે તેમને માત્ર 30 કે 40 રૂપિયા પાછા મળે છે, જ્યારે યુપી બિહારને 100 રૂપિયાની સામે 200 કે 300 રૂપિયા મળે છે. પણ એ તો વિકાસ માટે જરૂરી છે ને. પણ હવે તમે વિચારો, તમે આર્થિક રીતે તો તેમનો હિસ્સો ઉત્તરમાં વાપરી જ રહ્યા છો, અને જો હવે તમે પરિસીમન દ્વારા તેમની રાજકીય સત્તા પણ છીનવી લેશો તો દેશમાં એક અત્યંત જોખમી ભાવના પ્રબળ બનશે કે દક્ષિણ ટેક્સ આપે છે અને ઉત્તર શાસન કરે છે. જ્યારે કોઈ રાજ્ય આર્થિક રીતે રાષ્ટ્રને આટલું મોટું યોગદાન આપતું હોય અને બદલામાં તેની રાજકીય સત્તા ઓછી કરી દેવામાં આવે ત્યારે તે સંઘવાદ માટે ખતરાની ઘંટી છે. હું સમજુ છું કે તમે આવું શા માટે માનો છો. ટેક્સ અને જીડીપીના આંકડાઓ સાંભળવામાં ખૂબ આકર્ષક અને તાર્કિક લાગે છે, પરંતુ મને અહીં એક અલગ દૃષ્ટિકોણ રજૂ કરવા દો. તમે જે આર્થિક યોગદાનની વાત કરો છો તેને આપણે એક એનાલોજી દ્વારા સમજીએ. કલ્પના કરો કે કોઈ મોટી મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપની છે. ઓકે. તે કંપનીમાં જે શેરધારક વધુ મૂડી રોકે અથવા જે મેનેજર વધુ નફો રળી આપે તેને બોર્ડરૂમમાં વધુ વોટિંગ પાવર મળે તે તદ્દન સ્વાભાવિક છે. ત્યાં પૈસા બોલે છે. પરંતુ માફ કરજો, લોકશાહી કોઈ કોર્પોરેટ કંપની નથી. આ કોઈ શેર બજાર નથી જ્યાં તમારા ટેક્સ રિટર્નના આધારે તમારા મતની કિંમત નક્કી થાય. પણ મેં મતના મૂલ્યને ઓછું આંકવાની વાત નથી કરી. પણ પરિણામ તો એ જ આવે ને. લોકશાહીમાં બિહારના કોઈ અંતરિયાળ ગામમાં રહેતા એક અત્યંત ગરીબ, અભણ, આર્થિક રીતે પછાત નાગરિકના મતનું મૂલ્ય બેંગલુરુના કોઈ અબજોપતિ આઈટી સીઈઓ જેટલું જ હોવું જોઈએ. આર્થિક યોગદાન ક્યારે રાજકીય અધિકારો નક્કી ન કરી શકે. જો આપણે એવું સ્વીકારી લઈએ કે જે રાજ્ય વધુ જીડીપી આપે તેને વધુ બેઠકો મળવી જોઈએ, તો આપણે બંધારણના મૂળભૂત સિદ્ધાંત એક વ્યક્તિ એક મત એક મૂલ્યના ટુકડા કરી રહ્યા છીએ. ગરીબી એ કોઈ ગુનો નથી. તમારો આ તર્ક ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત છે. હું પણ સ્વીકારું છું કે ગરીબ નાગરિકનો અવાજ છીનવવો ન જોઈએ. પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે આ ગરીબી પાછળ ત્યાંની રાજ્ય સરકારોની ઐતિહાસિક નીતિગત નિષ્ફળતાઓ જવાબદાર છે? સરકારની નિષ્ફળતા છે, પણ ભોગવવાનું તો નાગરિકને જ આવે છે ને. જો કોઈ રાજ્ય સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને વસ્તી નિયંત્રણ પર ધ્યાન ન આપે અને વસ્તી વધતી જાય તો શું આપણે તે નિષ્ફળતાને વધુ બેઠકો આપીને પુરસ્કૃત કરવી જોઈએ? અને આનો ઉકેલ પણ છે. હું માત્ર સમસ્યા ગણાવીને અટકવા નથી માંગતો. બંધારણીય અને ડેમોગ્રાફિક નિષ્ણાતાઓએ આ ગૂંચવણ ઉકેલવા માટે એક અત્યંત વ્યાવહારિક મોડલ સૂચવ્યું છે, જેને ડેમ્પર ફોર્મ્યુલા કહેવામાં આવે છે. આ ડેમ્પર ફોર્મ્યુલા શું છે વળી? અને તે વસ્તીના પ્રતિનિધિત્વની ગણતરીમાં કેવી રીતે કામ કરે છે? કારણ કે મને શંકા છે કે તે એકદમ જડ ગણિતના હિમાયતીઓનો કોઈ પ્રયોગ હશે. જરાય નહીં. વાસ્તવમાં તે બહુ સ્માર્ટ અને સંતુલિત ઉકેલ છે. ડેમ્પર એટલે ડેમોગ્રાફિક પરફોર્મન્સ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે તે સમજો. તે કહે છે કે લોકસભાની અત્યારની જે 543 બેઠકો છે તેને કોઈ જ નુકસાન ન પહોંચાડો. તે 543ને તેમનો પાયો રહેવા દો. તેમાં કોઈ જ ફેરફાર નહીં. અચ્છા. પરંતુ હવે આપણે મહિલા અનામત માટે જે નવી વધારાની બેઠકો ઉમેરવાના છીએ, ધારો કે તે 816 સુધી પહોંચે છે, એટલે કે 273 નવી બેઠકો, તો આ નવી બેઠકોની વહેંચણી માત્ર હાલની વસ્તીના જ આધારે કરવાને બદલે તેમાં વસ્તી વિષયક કામગીરીને ખાસ વેટેજ અથવા ભાર આપવામાં આવે. એટલે વેટેજ કઈ રીતે અપાશે? દાખલા તરીકે, જે રાજ્યોએ 2005 પહેલાં જ 2.1નો TFR હાંસલ કરી લીધો હતો તેમને આ નવી વધારાની બેઠકોમાં 10% એક્સ્ટ્રા વેટેજ મળે, અને જે રાજ્યો 2005થી 2021 સુધી સતત તેમના TFRમાં ઘટાડો નોંધાવી રહ્યા છે તેમને 90% વેટેજ આપવામાં આવે. આનાથી થશે એવું કે ઉત્તરના રાજ્યોને તેમની મોટી વસ્તીના કારણે સંખ્યાબંધ બેઠકો તો મળશે જ, પરંતુ દક્ષિણના રાજ્યોને તેમના સારા પ્રદર્શનના બદલામાં એક આનુપાતિક રક્ષણ મળશે. એટલે તમે કહેવા માંગો છો કે આ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થાય છે? બિલકુલ. આ કોઈ હવામાંથી કાઢેલો વિચાર નથી. જર્મનીનો દાખલો લો. ત્યાં ડિગ્રેસિવ પ્રોપોર્શનાલિટી એટલે કે ઘટતી પ્રમાણસરતાનો સિદ્ધાંત વપરાય છે. તેનો અર્થ એ કે ખૂબ મોટી વસ્તી ધરાવતા રાજ્યોને બેઠકો તો વધુ મળે પણ પ્રમાણસર ઓછી, જેથી નાના રાજ્યોનો અવાજ સાવ દબાઈ ના જાય. અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સનું ઉદાહરણ લો. 1913થી તેમના સભ્યોની સંખ્યા 435 પર ફિક્સ છે. વસ્તી વધતી ગઈ છતાં તેમણે બેઠકો ન વધારી. શા માટે? કારણ કે વહીવટી રીતે તે શક્ય નથી.
એક્ઝેક્ટલી. જો આપણે ભારતમાં એક વ્યક્તિ એક મતને પકડી રાખીને દર 10થી 11 લાખ લોકોએ એક સીટ ગણીશું તો અત્યારની 1.4 અબજની વસ્તી પ્રમાણે આપણે 1600 સીટોની જરૂર પડશે. શું 1600 સાંસદો સાથેની સંસદ ચલાવવી વહીવટી રીતે શક્ય છે? જો હું તમારી છેલ્લી વાત સાથે સંપૂર્ણ સંમત છું. 1600 સાંસદો સાથેની સંસદ ચલાવવી એ વહીવટી, તાર્કિક અને લોજિસ્ટિકલ દ્રષ્ટિએ એક ભયંકર દુઃસ્વપ્ન બની જશે. એટલા સાંસદોને બેસાડવા, તેમને બોલવાનો સમય આપવો, ખર્ચ, આ બધું અશક્ય છે. આપણા બંધારણના અનુચ્છેદ 81માં પણ બહુ સમજી વિચારીને શક્ય હોય ત્યાં સુધી વ્યાવહારિક એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હા, બંધારણ નિર્માતાઓને પણ આ ખબર હતી. એટલે હા, 1600 બેઠકો તો ન જ હોવી જોઈએ. પરંતુ હું તમારા આ ડેમ્પર ફોર્મ્યુલાથી બિલકુલ સંતુષ્ટ નથી. કેમ? તે તો બંને પક્ષને સાચવી લે છે. તે ખતરનાક કેવી રીતે હોઈ શકે? તે ખતરનાક એટલા માટે છે કારણ કે તમે રાજ્ય સરકારના સારા પ્રદર્શનને પુરસ્કૃત કરવાના ચક્કરમાં લાખો સામાન્ય નાગરિકોને અવાજહીન બનાવી દેશો. તમે જરા ગણિત જુઓ. વિચારો, ઉત્તર પ્રદેશ કે બિહારમાં જન્મેલો કોઈ 18 વર્ષનો યુવાન છે. તેને એ રાજ્યમાં જન્મ લેવાનું જાતે પસંદ નથી કર્યું. તે રાજ્યની સરકારો 70ના દાયકામાં નિષ્ફળ ગઈ, તેમાં એજના યુવાનનો શું વાંક? વાંક નથી, પણ પોલિસી તો આખા રાજ્ય માટે હોય ને. પણ જો તમે નવી બેઠકો માત્ર ડેમ્પર ફોર્મ્યુલાથી વહેંચશો તો ઉત્તર ભારતના રાજ્યોને તેમની વાસ્તવિક વસ્તીના પ્રમાણમાં બેઠકો મળશે નહીં. તેનું પરિણામ શું આવશે? ઉત્તર પ્રદેશમાં એક સાંસદ પર 25થી 30 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આવશે, જ્યારે દક્ષિણમાં તમિલનાડુનું એક સાંસદ માત્ર 10 કે 15 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરશે. પણ એ વસ્તી નિયંત્રણનું પરિણામ છે. આ તો ભારતના નાગરિકો વચ્ચે સીધી જ અસમાનતા ઊભી કરવા સમાન છે. એક જ દેશમાં 2 અલગ અલગ વર્ગના મતદાતાઓ. અને બીજી એક બહુ મહત્વની વાત, જેને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે. તમે આને વારંવાર ઉત્તર વિરુદ્ધ દક્ષિણની ફ્રેમમાં રજૂ કરી રહ્યા છો. પરંતુ હકીકત એ છે કે પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તરના રાજ્યોનો TFR પણ 2.1થી નીચે જ છે. હા, અને એ જ દર્શાવે છે કે આ કોઈ પ્રાદેશિક નફરતનો મુદ્દો નથી. એટલે આ માત્ર ભૌગોલિક લડાઈ નથી. જો આપણે ડેમ્પર લાગુ કરીએ તો આપણે ભારતના હાર્દ સમાન એવા વિશાળ વસ્તી ધરાવતા પ્રદેશોને લોકશાહીમાં પાછળ ધકેલી દઈશું. તમે સાચું કહ્યું કે પંજાબ અને હિમાચલ જેવા રાજ્યો પણ આમાં પ્રભાવિત થશે, અને તેથી જ આ સારા શાસનનો મુદ્દો છે. જો પંજાબે સારું કામ કર્યું હોય તો તેને પણ નુકસાન ન જ જવું જોઈએ. પણ તમે વારંવાર એક સાંસદ પરના ભારણની અને 30 લાખ લોકોની વાત કરો છો. મારો એક બહુ સીધો પ્રશ્ન છે કે ગુણવત્તાયુક્ત પ્રતિનિધિત્વ કોને કહેવાય? એટલે કે દરેકનો અવાજ સંભળાવવો જોઈએ. 25 કે 30 લાખ લોકોની ભીડ ભેગી કરીને તેમને માત્ર એક મત આપી દેવાથી તેમના પ્રશ્નો ઉકલી નથી જતા. જો આપણે લોકસભાની નવી બેઠકોને માત્ર ને માત્ર વસ્તીના આંકડા પર છોડી દઈશું તો ભારતની રાષ્ટ્રીય નીતિ નિર્માણની પ્રક્રિયા સંપૂર્ણપણે હિન્દી ભાષી પટ્ટાના હાથમાં કેન્દ્રિત થઈ જશે. 131 બેઠકો માત્ર એક જ રાજ્ય પાસે. અત્યારે ભારતના રાજ્યો વચ્ચે સંસદમાં જે થોડું ઘણું સંતુલન બચેલું છે તે છિન્નભિન્ન થઈ જશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણું બંધારણ ભારતને રાજ્યોનો બનેલો સંઘ કહે છે. જો આ સંઘના કેટલાક અગત્યના હિસ્સાઓને એવું લાગવા માંડે કે રાષ્ટ્રીય સંસદમાં તેમનો અવાજ કોઈ સાંભળતું જ નથી અથવા તેમના સારા કામની તેમને સજા મળી રહી છે, તો તે લાંબા ગાળે દેશની એકતા અને અખંડિતતા માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. આ ચર્ચા ખરેખર ખૂબ જ ગહન અને બંધારણીય ગૂંચવણોથી ભરેલી છે. આપણે બંને પોતપોતાના મજબૂત તર્કો રજૂ કર્યા છે. મને લાગે છે કે હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધવું જોઈએ અને આપણા વિચારોનો સારાંશ આપવો જોઈએ. મારા મતે આગામી પરિસીમન માત્ર નકશા પર લીટીઓ દોરવાનું કામ નથી. બિલકુલ. 106માં બંધારણીય સુધારા અંતર્ગત મહિલા અનામતનો અમલ કરવો એ સમયની અને ન્યાયની સૌથી મોટી માંગ છે. આપણે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટેની આ ઐતિહાસિક તકને હવે વસ્તી ગણતરીના બહાના હેઠળ વિલંબમાં મૂકી શકીએ નહીં. સાથે જ 20 કરોડની વિશાળ વસ્તી ધરાવતા રાજ્યોને વાસ્તવિક લોકતાંત્રિક પ્રતિનિધિત્વ આપવું તે કોઈ અન્યાય નથી. એક વ્યક્તિ એક મતનો મૂળભૂત સિદ્ધાંત આપણા બંધારણનો આત્મા છે. જો આપણે વસ્તીને બદલે અન્ય માપદંડોને જેમ કે આર્થિક યોગદાન કે ઐતિહાસિક TFRને રાજકીય સત્તાનો આધાર બનાવીશું તો આપણે ગરીબ અને પછાત વર્ગના નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું હનન કરીશું. અને મારા મતે આ માત્ર આંકડાકીય સમાનતા કે કેલ્ક્યુલેટર પર થતા ગણિતનો મુદ્દો નથી. દેશના વિકાસ, પ્રગતિ અને સૌથી અગત્યનું સંઘીય સ્થિરતા માટે એ જરૂરી છે કે જે રાજ્યોએ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપ્યો છે તેમને દંડિત ન કરવામાં આવે.
રાઈટ. વસ્તી નિયંત્રણ અને આર્થિક વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર રાજ્યો, પછી ભલે તે દક્ષિણમાં તમિલનાડુ અને કેરળ હોય કે ઉત્તરમાં પંજાબ અને હિમાચલ પ્રદેશ હોય, તેમને રાજકીય રીતે હાંસિયામાં ધકેલવું એ સંઘવાદનું અપમાન છે. ડેમોગ્રાફિક પેનલ્ટી એ કોઈ કાલ્પનિક ભય નથી, તે એક વાસ્તવિક ખતરો છે જે 2026ના પરિસીમન સાથે આપણા આંગણે આવીને ઊભો છે. જો આપણે ડેમ્પર જેવા સ્માર્ટ અને વ્યાવહારિક ઉકેલો નહીં અપનાવીએ તો આપણે એવા રાજ્યોમાં અસંતોષને જન્મ આપીશું જે વાસ્તવમાં ભારતની કરોડરજ્જુ સમાન છે. તમારી આ વાત પરથી એક બાબત તો સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સામાન્ય રાજકીય વિવાદ નથી. આખરે આપણે એ નક્કી કરવાનું છે કે આપણો દેશ કોનાથી બનેલો છે, માત્ર જમીન અને રાજ્યોની ભૌગોલિક સરહદોથી કે પછી તેમાં શ્વાસ લેતા, સંઘર્ષ કરતા અને આશાઓ રાખતા કરોડો નાગરિકોથી? જો નાગરિકો જ કેન્દ્રમાં હોય તો શું દરેક નાગરિકનો અવાજ સરખો હોવો જોઈએ, ભલે તે દેશના કોઈ પણ ખૂણે રહેતો હોય? અને સાથે જ સંઘીય માળખું પણ જળવાઈ રહેવું જોઈએ. બિલકુલ. આ વિવાદ 2026માં અને આવનારા સમયમાં આપણી સંસદની દિવાલોને હચમચાવવાનો છે. અમે આ મંચ પરથી કોઈ નિશ્ચિત ચુકાદો આપી રહ્યા નથી, કારણ કે આ પ્રશ્નોના જવાબો સરળ નથી. હવે તમારી પાસે તેને સમજવા માટેના બંને પક્ષના તર્ક અને જટિલ સમીકરણો છે. શું વધુ વસ્તીને વધુ સત્તા મળવી જોઈએ કે પછી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓના અધિકારો અકબંધ રહેવા જોઈએ? આ વિચાર હવે તમારા હાથમાં છોડીએ છીએ. જોડાવા બદલ આભાર.